ફોન આવતો લાગે નહીં. બોલો સરપંચ, આજ રાતે હારું બરો હું દીવાબત્તી કરીને નીકળું છું બરોબર. હા સારું ભજનમાં જવાનું હું દીવાબત્તી કરી દેવાની પહેલા. હા અમારી આસ્થાને હાથ નહીં આવવા દેતી મારી જેને જેનો આશરો એને એની લાદ અમારે તારો આશરો હે માં. હવે નીકળવા દે રૂમ તો પછી ફોન લેતો જવા દે ના ભૂલી સરપંચનો ફોન આવ્યો હતો વચનમાં જવાનું એટલે હવે લાલભાઈ નવા તો કોઈ નજીક લેતો જવા દે. લાલભાઈ શું કરવા લે? ચાલુ રાખે ઉઈ જાવ કે આવ ભજનમાં જવાનું હોય પેલા સરપંચે પેલા મંદિરે આપણે નતા ગયા એક આયોજન કર્યું ઉભો નહીં હાલો બધા આવશે બધા ભક્તો આવવાના હાલો મોટું જોઈ નાખો આવો ને સારું આવો તાર આપણે ભજનમાં જવાનું હોય ચોકણ સરપંચ નો ફોન આવ્યો પેલા મંદિરે આપણે નતા ગયા. સરપંચ નો ફોન તો આવ્યો તો મારે પહોંચવા. હા તો જવાનું ખબર હે ને? ચિરાગ જવું. અરે 9 વાગે કીધું. પેલા લાલબા બિયારા નહીં કીધું તમે? એ આવવાના હા કઈ ના ખોટી મેથી મારા હે એટલે આવશે. હવે તો ઓપડા હવે તો કોનનું પેલું ઓપરેશન કરાવી નહીં ચાલ કઈ નહીં કરાવી. હવે તો ઓપડા કંપની ના ઓપડા કશો તમારી આ તો કેટલા વાગે એનું હવે પુણે હવે હેડીએ બરોબર. હજુ તો બીજા નવ ચૌધરી ના પેલા કંપાના બધાને બોલાવીએ તો બોલાવજો તો બધા ભાઈઓ ભેગા થઈને જઈએ આપણે. હા તમારા ઘરે જ બોલાવી દઈએ. હા તો બોલો તો ફોન કરો. હા ફોન તો હું ઘરે મેળીને આવ્યો ચાર્જિંગ નતું એટલે મેસેજ નાખી દઈએ. હે મેસેજ નાખી દઈએ કદાચ કરાવી દે તો હાથ જવાનું ઈનો ચાલો ને. હોવે થઈ ગયું મેસેજ કરી નાખ્યો. એટલે આ ઉપર જેવા તો ભૂંગાવા મળી ગયા. છે અરે તો આજુ પેલા આયા ને કયો મેસેજ કર્યો. આ છે આપણે પુણે નવનું કીધું એટલે હવે તૈયારી એટલે આ 9 વાગ્યા તૈયારી છે હવે આવતા જશે. હા ઘડી પર વાત જોઈએ અને આપણે હવે હેતા થઈએ બનાવવા દે. ભજનમાં નાતો રાસ્તો મજા આવશે આપણે હેતા હા, જઈએ. હેતા જઈએ. ના આવવા દો ના થોડી રાહ જોઈએ. આને જોઈએ 5 મિનિટ બાદ જોઈએ. મજા જોવા દે મને હવે કોઈ આવક નહીં આવતું. સરપંચ વાળા લાગે એવું બોલ્યા સરપંચ બોલ્યા. આવો સરપંચ આવો. હા સરપંચ આવો. ભજનનું આયોજન કરીને યાર તમે બેસ પડો. એટલે યાર મારા છેલ્લા કોમ હોય ભજનમાં એટલે ભજન થાય યાર. બેહો. મારા બધા ભાઈઓ ભેગા કરવા પણ બધી રીતે બધું કરવાનું નહીં. અરે આમાં તો સરપંચ છે ઊંઘ આવતી તમે બુજો તમે મોબાઈલ એટલે એમની મેં હું તો યાર હજુ તો ભજનમાં મોજ કરવાની આપણે બધાય. અમે તો કઈના આ ભૂપતસિંહ બીજા વાત બી બેઠા હતા. એટલે આ તબલચી બોલાયા હા આપણે, પેલા મંજીરા ખખડાવાળા બોલાયા, બધાય બોલાયા હા આપણે. કેટલા વાગે ડ્યુટી હવે? હેડીએ હમણાં બધા આવી જાય એટલે 15 મિનિટમાં હેડી ને કરીએ. એમ કરો હવે મેસેજ કરો ડાયરેક્ટ કહી દઈએ ડાયરેક્ટ તો જ આ મંદિરે. આવો દે. હેતા થઈ ગયું. હવે એવું કરીએ હેડો. પછી શું કેવું? હો હો એટલે હવે રીતે આવી જા. હો જોઈ જોઈ પાછા બધે બધે જઈએ. હવે એ જગ્યાનું નામ આપણે કહી દઈએ એમને. ભૂપતસિંહ હવે સરપંચ ના તો લેવા ચોકમાં આગળ બેસીએ આવશે એટલે વાર જોઈએ આપણે. હવે એવું કરીએ હેડો. ફોટો હોય ક્યાં ટાઈમ બગાડો ને. હવે લેવો. હાલો મને લાલભાને કમાભાન શું રહ્યા રે આપણે ચોકમાં એને ઊભા થઈ ગયા. સરપંચ નહીં આવે કેટલા રહ્યા? 10:30 વાગ્યા. એટલે એમને કોઈના ટાઈમની પડી જ નહીં.
એ નાસ્તો કરવાનો ટાઈમ આવે શિરાજી એ ઊંઝી રહી ગયા ને ઊંઘી જ ગયા છે લાગે એવું મને અહીં નહીં ઘુમત આગળ વાત સાચી પણ એ 12 વાગશે ને કમ્પ્લીટ તો ગોઠિયા ને ચા ખવાઈ જાય પતંગનું બાર જો જોઈ ગોઠિયા જ ખાવાતા વાત સાચી પણ ફોન કરો ને હવે તો ઓકે ફોન તો હું તો ક્યાં મિલ ના હાલતો તો મારે ચાર્જિંગ નતું એટલે ફોન ના કરવાના એમને સમજણ ના પડે કે ટાઈમ થઈ ગયો ભાઈ આ ધણી આટલો આદરીમાં બેઠો તો આપણે પહોંચી ગયા ટાઈમસર એમને ખબર પડવી જોઈએ આપણે ભજનમાં જતા નહીં અરે બીજા તો હે ના આવે ભગવાનનું નામ લેવામાં હરુપાના ના પાડ વાડિયાના હોય ને તો પહેલા પહોંચી જાય 7 વાગે લાઈનમાં બે એવું ઓ ભજન જ કોઈને ગાવા નહીં હતા રે ભગવાનનું નામ ચીડે ખાધું હોય ને હા ચાલો બેહો કડીક વાર જોઈએ જો વાત તમે હોય બેઠા હું તો કલાક થી બેઠા હા 10 વાગે બધા આવી ગયા ફોન કર્યો તો આજે છીએ રસ્તામાં ખાલી કમા ભાના ગોતવાના હતા. કામમાં પા ખાલી ગોઠિયા જ ખાવા છે 12 વાગે કમા ભા આવી જાય એટલે આપણે ત્યાં કરીએ બધા 2 વખત જગાડે બોલાવા ગયા આપણે બોલો વાસી તો કોણ આવે બધા આવી ગયા આજે જઈએ લે કામમાં બાર હા 10 વાગ્યા તમારી વાત જોઈને ભૂલો ઊંઘ આવી ગઈ એટલે પબ્લિક જવા મંડી ભજનમાં બધી ગોઠિયા જ ખાવા છે કામ એવું નહીં બીજું તો આ બીજું હજુ મોઢું ધોઈને આપવું નહીં બધું હવે અહીંયા મંદિરે જઈને ધૂસ્યો હવે સાર નાસ્તો પેલા ખાધું પછી ચા નાસ્તો નહીં કરો હળવાન કરો પણ હજી છે તો બાકી રહે ને યાર હા આજે છે ને આવો તો પછી નીકળીએ આપણે બધા તેમ કહો થોડાક આઘા થતા હોય ને આવો તો જોતા હો બોલા હું ના જતા ઘેર જઈને એ હાલો હું આવું બોલા ટાઈમ આવ્યો તો ને હવાનું થઈ ગયા જતા ના રહે સારું આ તો મારા ફટાફટ ચોકમાં જવું પડશે કેટલા વાગે જઈશું ઓ સરપંચ અલ્યા તમે તો ભૂડો ભજનમાં આબા નીકળ્યા તા શું આવતી યાર આટલું બધું મોડું કરવાનું યાર બહુ લેટ પડે હા 10 વાર કરી યાર તમે યાદ તો પણ મોડું થઈ ગયું હવે પેલા અજયસિંહ હજુ આયા નહીં અજયસિંહ ને પેલા કામો પાછી ના રહ્યા એ જ્યાં બોલાવાય અજયસિંહ એ કમો ભાતો આવતા આવશે એ તો ગમે હતા ચોક જઈને ઊંઘી ગયા છે પણ પેલા અજયસિંહ નહીં આયા હજુ એવું એમ ફોન બોન કરો એમ કરો ને ઓટો મારતો ઓહો ભજા મંડળી બધી આવી ગઈ હે હેળો લે રસ્તામાં બધો હું કેવું ભાઈ તમને સમજણ જ પડતી નહીં યાર આટલું બધું મોડું કરાય યાર લે કેટલો વેલો હેડે તો પણ હું કરું આ રસ્તા તો તમ પગમાં પંચર પડી તું ના ના પંચર તો પડ્યું એ તો તું નવી બનાસેલી જો પંચર પડા તો ભાઈ આટલું બધું મોડું કરાય તમે હોમાં તચા તક નહીં અમુભા મને ચા નહીં મળ્યા રસ્તા અલે યાર બોલાવા તો મને યાર લે એવું હશે તો તાર ડોશી કેવું પડે ને યાર વેલા ખાવાનું બનાવો એ ઊંઘમાંથી જાગીને આવ્યો છે ફેર હુઈ ના જો હોય હવે એને પાછો ગોતવો પડશે બધા ભેગા થઈને ગોતો હળો આ તો બધા ભેગા આપણે હોય બેહીએ તમે બે જણા તમે ગોત્યા એમ કરો અજયસિંહ આ ભૈલું ને અજયસિંહ મોકલીએ એરા આ જીયા બાજુ તમારા ઘર બાજુ જ તમારા ઘર બાદ જ્યાં હા તે અમે જતા આવીએ હળો અને ક્યાં છે કે માસીને બોલાઈ આવો એમના હા એ તો વાંધો નહીં હા આપણું ઊંઘી તો છે ઊંઘી તો જોયું એવું લાગે કમાભા કમાભા જ છે એ કમાભા હોઈ જાય કમાભા કમાભા ઓ કમાભા એટલે આજે શું આજે તમરા પેલા એમને તમને બોલાવવા આવતું તો હું યાર હું કરું આજે ઓય બોલાવા હોઈ જાવ નો ફટાફટ ભજન મળી જાવ ભજન માં તો જા પેલા તમાર માસી આબાન હતા એ એટલે રે એમને ફોન કર્યો કે ના કર્યો આ માસી હું ચોકમાં જઈને ફોન કરું તો આઈ જા નીકળી ગયા કઈ ના હા તો હા પેલા સરપંચ ના બધા બેહી ગયા સાધન નહીં મળ્યું હોય ને પહોંચી જવા જતા અને હા પેલા બધા બેઠા આવી ભૂલી જાય તમારે શું કરતા હતા કમાપા એટલે હું તમારે શરમ આવે કે નહીં તમારા ભજનમાં તમને કેવા મળ્યા તમે ઈ જઈને હું જો અરે મેં શું કીધું તું આ દોડિયાના શોધ ને તો પેલા જોતાય રહ્યા ગોતવા ના જોત જનરેશન એવી થઈ ગઈ ભગવાનનું નામ લેવા આવો તમને નામ લેવાનું હોય છે. આજ તો ભજન ગાવાનો મારે તમે આવો ખાલી થોડા ભજન ભજન કરતા રહો તો હા, જીવનમાં ઉદ્ધાર મળે એટલે પાછળની પબ્લિક સુધરે બીજું કોઈ નહીં છોકરા અત્યારે બગડવા હેડ્યા ને એ સુધરી જાય હું ફોન કરી દઉં મારા માસીને બોલાવી લઉં ઢોલક લઈને હા બોલાય દો બોલાય દો બોલાવી દો તાણ આવતા હોય તો. માસી તમારા જેવા નહીં પા
હેલો એ માછી કેટલા આયા હો કા બધા ચોકમાં તમારી વાટ જોઈને ઊભા હારું આવી જવા ત્યાં હારું આવો તા માસી તારા જીવો આ પોકવા થયા આટલે પહોંચ્યા રસ્તામાં 2 મિનિટ ઉભા રહો આવતા ચાલો ભાઈ પેલા કલાકાર રાહ જોઈને બેઠા હતા ઘેર જતા રહે તો હાથે ભજન ગાવા પડશે તો આપણે ગઈ નાખશું આપણે બધા કલાકાર જેવા જ છીએ એટલે આ હારુમાં માસીનો ફોન આવ્યો હોય ને મારે મોડું થાય અને ભજનમાં બધા વાત જોઈને ઊભા મારે જલ્દી જવું પડશે લાગે આવો મારો માસી આવ્યો આવો આવો તમે તો બહુ મોડું કર્યું યાર તો સાધન બાધન મળી નહીં તો શું કરીએ તો મને ના કહેવાય હું સરપંચનું બાઇક લઈને લેવા આવે તમને તમે આટલું રાત દાડો ઉજાગરા કરવાનો એક એક્ટિવા લાયકતા નહીં એટલે યાર શું કરીએ તારે કહું લો ફટાફટ બેહો ફટાફટ બેહો બેહો જલ્દી ફટાફટ હેલો, મોડું થાય. તમારા માસી કે તમે સાયકલ રાખો બી પડ્યા વાળીઓ એ આમાં માસી ગાડી લઈ આવવાની હવે મારા ભાઈ કાંઈ બહુ મોડું કર્યું ભજન ચાલુ કરો ખર્ચી ઉપર છે આમાં તો એટલે હું કહેતો હતો કે તમે જલ્દી આવતા નહીં તો પેલા કલાકાર સારા કલાકાર બોલાયા તો તે બીજા ઓર્ડરમાં જતા રહ્યા લાગે લ્યો હવે પૈસે બોલવા આલેલા જ્યાં અને હવે હાથે તમારે ભજન ગાવા પડશે ભાઈ કોઈને આવડતું હોય તો ચાલુ કરો તાર મને એક ભજન આવડે હું કઈ નાખું હા ગઈ ના હોમાં આવતા રહ્યો પછી પાસે થોડા બોલો સતગુરુ દેવની જય આવેલા ભક્તોની જય ચામુંડ માત કી જય રિયત માત કી જય એ કર્મનો સંગાતી ના મારું કોઈ નથી તો કર્મનો સંગાતી ના મારું કોઈ નથી એક રે પથરના રોલો ટુકડા કે લખ્યા એના જુદા જુદા લે કે લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંગાતી ના મારું કોઈ નથી કદી બને રે પ્રભુજીની મૂર્તિ કે બીજો ધોબી ગાજે જાય કે બીજો ધોબી ગાજે જાય કર્મનો સંગાતી ના મારું કોઈ નથી કર્મનો સંગાતી ના મારું કોઈ પછી ભજન કઈ નાસ્તાનો ટાઈમ થયો નાસ્તાનો ટાઈમ થયો બીજું ભજન ગો એકો ભજન નહીં તારો રે સાહેબો બતાય તો ચોલા રાણી તારો રે સાહેબો બતાય
મને કમા ભાઈ એક હારું ભજન આવડે તો ગાઈ નાખું. ગઈ નાખો એમાં પૂછવાનું હોય આપણે ભજન ગાવા લાયા આરે પ્રીતમ પ્યારે અલ્યા કમા બાપા પૂછી ગયા તો મારા બધા આવા તમારા બૈરા ભાજી નાખશે પણ. લે મારા પૂછી ભજન વિચારવું પડશે હવે કાલ. ભજન બહુ સારું. બીજું યાદ આવે એવું ગઈ લઉં. ગઈ નાખો તમે તો. હે પ્રેમ ગોરી તારો કેમ કરે બોલ. આવું કરવા તો પેલા વિક્રમ ઠાકોરનું બી અપાનું ગીત છે ભજન નહીં આવે. અલ્યા કમા બાપ તો ભૂલી ગયો. તમે બહેરા બોલાવશો આજ મને એવું લાગે સરપંચને ઘેરે નહીં જવા દે ભાજી નાખશે આપણે તારું ભજન તો યાદ કરવું પડશે. ભજન ગો એ તો એ ગઈ નાખું. ગઈ નાખો એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળાજી આગળ પાર્વતી પાછળ રાધજી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળાજી. કોક કરીને ગાવું તો પડશે. તો મને કે ભજન ફાવતું નહીં, હવે વિચારવું પડશે કયું ભજન. એટલે આ ભજન માયા જોજો, આ ભજન માયા આ ભજન માયા લે પછી એ ઘરે ઊભા નહીં હે લે ઓય. એ ભજીયા ખાવા આવ્યો ખાલી. આ ચા નાસ્તો કરવા આવ્યા આ પછી આવો તો હાય તો ઊંઘી દેવા તો હોય યાર. કેટલા વાગે? વાગો તો ભલે ગમે તે લાવાજે પણ હાય ઊંઘી દેવાય યાર. ખાવાના જ સારા. રાસ ગરબા તાકી ના તાકી. પૂજા એટલે બે પગે એવા ધોળતા હોય ને રાત ફેરવો તો આ ભજન જ કોઈને ગમતા નહીં હો. પૂજા કર્યા હતા એટલે ના ઉજાગરા ધડા તમે ભજન ભગવાનનું નામ લો ઘડી પેલું તો હવે ચોમાસાનું પાણી વાળા. ઓ ભલ્યો અમને ચોમાહાનું પાણી વાળા ચોમાસામાં તો વરસાદ ચાલુ જ છે યાર. એટલે ઓછું બોલા ભાઈ. એટલે આ બધું પલટી હેડી હોય ને બધું બગડી હેડી હોય ને અમને પાણી પાવું હોય હમો વળી તું હેરાન ના મળ્યું. એરંડમ તો ઘઉં આડ્યા કહું હવે પાણી પાઈ કહું ભાઈ. યાર ભમો બોલાવી લે કઈ લાવવાની. એટલે લાગા ચોળો ને ચોળો ઊંઘડો હોય એમ. તું તો આખી જિંદગીનો કેળામાં જ રહ્યો. યાર કઈ યાર. કેળામાં કોઈ તો ભજીયા ખાવા આવ્યો. લે, ગોઠિયા મફતમાં ખાવાય. એટલે આ પછી ભજન નું મૂડ ખરાબ કરી નાખ્યું બહાર આવું પછી તમે બધા ઘેર જતા રહ્યો. કલાકાર તો કે આય ને ભજન ભજન ગોય. હવે નાચવા ઉભા તો ગાય. હવે નાચીએ છે. તમે કહો કે તમને આવડતું હોય તો અમને કીધા ને. એક બે આપણું ભજન ગઈ હો આપણે તો નાચતા આવે. ગો તમે ગો આવું છોકરું આ આમાં માસે કયો વાવ એક ભજન ગઈ હો ગમે તે બે લીટીનું માસીને આવડતું ગૌરવ. માસે તમે ભજન નહીં આવે. પછી જે આવડે ગોળ પૈ રજા લઈએ આપણે થોડો ગાતા જાવ ભજન ગાતા નહીં આવડતું. હું કેવું બે લીટીનું ગઈ હો પછી રજા લઈ લઈએ આપણે એક તો વાગ્યો. સબ ગમે એટલા વાગ્યા એ ભજન લઈ નાખો પછી હવે આપણે ઘેર જઈએ. તો કમાભાઈ ભજન નું કહું. કઈ વખતા. એ હરી તારા નામ છે ઓ ભજન. યાર તું વિચારી બોલો હજી તો મારા દાદાનું નામ છે. લે કમાભા તો ભજન છે. અને શું આવું બધું હતું. હું નથી યાદ કરીને કહું, તમે કોકરો કો બચ્ચી લો કેવું ભજન આપણાવજો મને હું તો વપડો તાર. ભજન નહીં મને તો પાડી દઈએ પછી. એ વાતો નહીં તો વપડો તાર. એ હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ કહે નંદનો કિશોર. કયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કમાકા તમે હમત તારા લાગે મારા દાદા
બધા કાકા છીએ. અમારા કુળદેવીએ ભજન આવે, તમારા ઘરે જઈએ